હાલમાં ખેડબ્રહ્મમાં લક્ષ્મીપુરા પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોએ હરણફાળ પ્રગતિ કરી છે, જેની સાથે સાથે લોકોને શુદ્ધ અને સાત્વિક અનાજ અને પાક પૂરો પાડી રહ્યા છે, જેને લઈને ખેડૂતને આર્થિક ફાયદો થઈ રહ્યો છે, તો સાથે લોકોના આરોગ્ય પર સુધરી રહ્યા છે। ત્યારે આ ખેડૂત છેલ્લા 11 વર્ષ કરતાં પણ વધુ સમયથી શુદ્ધ શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે। હાલમાં પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોએ હરણફાળ પ્રગતિ કરી છે, જેની સાથે સાથે લોકોને શુદ્ધ અને સાત્વિક અનાજ અને પાક પૂરો પાડી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે, તો સાથે લોકોના આરોગ્ય પણ સુધરી રહ્યા છે। ત્યારે આ ખેડૂતો છેલ્લા 11 વર્ષ કરતાં પણ વધુ સમયથી શુદ્ધ શાકભાજીનું વાવેતર કરી રહ્યા છે। વિવિધ પ્રકારના રોગ અને બીમારીઓ રાસાયણિક દવાઓ ખાતર દ્વારા થતી હોય તેવું ખેડૂતો અને સ્થાનિકો માની રહ્યા છે। ત્યારે હવે ખેડૂતો ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, સારી એવી રીતે ખેતી અને ઉત્પાદન મેળવી રહ્યા છે। છેલ્લા 11 વર્ષથી આ વિનોદભાઈ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ઘઉં, મગફળી, કપાસ, શાકભાજી, ટમેટા સહિતનું વાવેતર ગાય આધારિત એટલે કે જીવામૃત થકી કરી રહ્યા છે। લોકોને શુદ્ધ અને સાત્વિક પાક આપી રહ્યા છે। તેમની શાકભાજી આસપાસના વિસ્તારોમાં પણ વખણાય છે, તેના થકી મોટા ભાગના લોકો વિનોદભાઈ પાસેથી ખરીદી કરે છે। આમ તો વિનોદભાઈની ખેતી જોઈ આસપાસના ગામના લોકો અને સ્થાનિકો તમામ પ્રકારના પાક અહીંથી લઈ જાય છે અને પોતાના ઘર અને પાડોશીને પણ આ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન થતા પાક આરોગે છે, જેના કારણે શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી કે રોગ થતા નથી। આર્થિક ફાયદાની વાત કરીએ તો અન્ય ખેતી કરતાં પ્રાકૃતિક ખેતી 10% ખર્ચ થાય છે અને ફાયદો વધુ। આમ તો શાકભાજી હોય કે અનાજ જેના પણ અન્ય પાક કરતાં વધુ ભાવ મળતા હોય, જેને લઈને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ફાયદો થાય છે। વિવિધ પ્રકારના રોગ અને બીમારી હાલ તો રાસાયણિક દવાઓ અને ખાતર દ્વારા ફેલાતા હોય છે, ત્યારે સરકાર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે, જેને લઈને આવનારી પેઢીઓ રોગના ભરડામાં ન આવે અને શુદ્ધ ખોરાક આરોગે। અમારું આખું ગામ આ વિનોદભાઈ લગભગ હું જોઉં છું ત્યાં લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। એમાં ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે। અત્યારે ટામેટા, રીંગણ, કારેલા, દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે। અહીંયાથી લેવાનું કારણ શું? બહારનું આમાં શું ફાયદો? આનામાં એક તો કોઈ જ કેમિકલનો છંટકાવ નથી, એટલે શરીર માટે સારું છે અને મીઠાશ એની જે શાક ને બધું કરીએ છીએ એમાં મીઠાશ વધુ મળે છે। મનીષભાઈ શેઠ તરીકે હુલામણા નામથી પણ ઓળખાય છે। એ ઘણા વર્ષોથી આ શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને એમને અમે ઘણી વખત એમના જ્યારે ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પરથી એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ। ટામેટા છે, દૂધી છે, ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીની બજારમાં પણ ભાવ સારો મળે છે। શું આ શાકભાજી ખાવાથી કેવા ફાયદા થતા હોય? શાકભાજી ખાવાથી શરીર નિરોગી રહે છે અને જે રોગ થવાના જે બજારની શાકભાજી કરતાં આ ઓર્ગેનિક શાકભાજી ખાવાથી રોગોનું પ્રમાણ બિલકુલ ઘટી જાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે। હસમુખભાઈ પ્રાકૃતિક ખેતી દ્વારા થયેલા ઉત્પાદનો છે, જેમ કે શાકભાજી, તો શાકભાજીની અંદર એક તો ક્વોલિટી વાળું, ખૂબ જ ક્વોલિટી વાળું, અને જે પહેલાં આપણે જે શાકભાજી ખાતા હતા પ્રાકૃતિક ખેતી સિવાય રાસાયણિક દવા ખાતર વાળી જે શાકભાજી ખાઈએ તો એનામાં સ્વાદ બિલકુલ નથી રહેતો। જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલ શાકભાજીમાં ઓરિજિનલ સ્વાદ આવી જાય, જેમ કે કારેલા કડવા હોય, મરચાં તીખા, એટલે એના ઓરિજિનલ ગુણ આવે છે। અને બીજું આ પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય। જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર જેવા મહાભયંકર રોગો, બીપી છે, ડાયાબિટીસ છે, હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું, તો આના આપણે આ ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલી શાકભાજી ખાઈએ તો એનાથી આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત આવશે। ફાયદો થતો હોય કઈ રીતે તમે વેચાણ કરતા હોય? આર્થિક રીતે ઘણો જ ફાયદો છે। પ્રાકૃતિક ખેતીમાં 0 બજેટ, એટલે લગભગ ખર્ચ, દવા ખાતરનો ખર્ચ તો નહીવત જ છે અને જ્યારે બજારમાં આપણે વેચીએ છીએ તો ત્યાં ભાવ 1.5 થી બમણા સુધી મળે છે। શું શું નાખો છો તમે જીવામૃત? શરૂઆતમાં પાયામાં અમે ઘન જીવામૃત, એના પછી જીવામૃત અને વાપસાના અને બીજા જે એના જે સિદ્ધાંતો છે એ બધો જ ઉપયોગ કરીએ છીએ। વિનોદભાઈ પટેલ।